નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ડોક્ટર અને હોસ્પિટલની સુરક્ષા માટે ગોંડલ આઈએમએ સરકાર પાસે 5 કરી માંગણીઓ। ગોંડલ આઈએમએ પ્રમુખ ડોક્ટર પિયુષ કોરડિયા તેમજ મંત્રી ડોક્ટર પરાગ તડાવિયા, ડોક્ટર વિદ્યુત ભટ્ટ, દીપ્તિબેન કોટડિયા સહિતનાઓએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલની ઘટના બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ મેડિકલ ડોક્ટરોની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની સહિત 5 માંગણીઓ રજૂ કરી વિરોધ કરી રહેલા ડોક્ટરોએ માંગ કરી હતી કે ડોક્ટરો માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ સીપીએનો મુદ્દો તૈયાર કરવા માટે તાત્કાલિક સમિતિની રચના કરવાની જરૂર છે। સાથે આઈએમએની 5 માંગણીઓ। પહેલી છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે ડોક્ટરો વિરુદ્ધ હિંસા થશે અને હોસ્પિટલોના નિયમોમાં ફેરફાર થશે। 2019ના ડ્રાફ્ટ હોસ્પિટલ પ્રોટેક્શન બિલમાં 1897ના રોગચાળાના અધિનિયમ 2023ના સુધારાને સામેલ કરતો કેન્દ્રીય કાયદો હાલ 25 રાજ્ય કાયદાઓને મજબૂત બનાવવાનો। બીજું છે, તમામ હોસ્પિટલોને સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ કરતો ઓછો ન હોવો જોઈએ। ફરજિયાત સુરક્ષા અધિકારો સાથે હોસ્પિટલને સલામત ઝોન તરીકે જાહેર કરવું એ પ્રથમ પગલું છે, જેમાં સીસીટીવી સુરક્ષા જવાનોની તૈનાતી અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ। ત્રીજું, 36 કલાકની ડ્યુટી શિફ્ટ કે જે પીડિત પર હતી અને સલામત આરામ સ્થાનો અને પર્યાપ્ત આરામ રૂમનો અભાવે નિવાસી ડોક્ટરના કામકાજ અને રહેવાની સ્થિતિઓમાં મોટો ફેરફારની જરૂર છે। ચોથું, સમયસર ગુનાની સાવચેતીપૂર્વક અને વ્યાવસાયિક તપાસ દ્વારા ન્યાય મળવો જોઈએ। તોડફોડ કરનાર ગુંડાઓની ઓળખ કરવામાં આવે અને તેમને કડક સજા કરવામાં આવે। જ્યારે 5મી, આ ઉપરાંત શોકગ્રસ્ત પરિવાર તેમની સાથે કરવામાં આવેલી ક્રૂરતાના અનુરૂપ યોગ્ય અને સન્માનજનક વળતર આપવું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 24 કલાક માટે દેશભરના તમામ મેડિકલ ડોક્ટરોની સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી, જે આજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને 18 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ 24/7 ગોંડલ। તારીખ 9/8 કલકત્તાની અંદર મેડિકલ કોલેજની અંદર જે આ બનાવ બન્યો છે જેણે સમગ્ર ભારતના તમામ લોકોના, સંવેદનશીલ લોકોના હૃદયને બહુ ઝકઝોર કરી નાખ્યા છે। એક પ્રશ્ન ઊભો થાય છે સમાજમાં કે અમારી દીકરીઓ કેટલી સેફ છે। આ પ્રશ્ન માત્ર ડોક્ટર કે માત્ર કોઈ એક વર્ગનો નથી, આખા ભારતીય સમગ્ર સમાજનો છે કે જે આવારા તત્વો મનમાની કરી રહ્યા છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ ઘટે છે જેનાથી સમગ્ર ભારત દેશના આમ નાગરિક અને ખાસ કરીને ડોક્ટર પર આ ઘટના ઘટી છે કે જે દીકરી 36 કલાક સતત ગરીબ દર્દીઓની સેવાની અંદર રહી અને જ્યારે પોતે 5 મિનિટ માટે કે 10 મિનિટ માટે આરામ કરવા જાય છે એવા સમયે આ નરાધમો એની સાથે આ રીતનું કૃત્ય કરે છે, તો આની અંદર આમાં જે લોકો સામેલ હોય એ લોકોને સત્વરે ભારત સંવિધાનમાં જે સૌથી મહત્તમ સજા હોય એ લોકોને તાત્કાલિક ધોરણે એ લોકોને આપવી જોઈએ અને દેશની અંદર એક દાખલો બેસાડવો જોઈએ કે આ પ્રમાણેની પ્રવૃત્તિ ફરી વખત ન થાય। દીકરીની સંવેદના અમારા બધા સમગ્ર ગોંડલના નાગરિકો આ દીકરીના આત્માને શાંતિ આપે એવી ભગવાનના પ્રાર્થના કરીએ છીએ અને દોષિતોને તાત્કાલિક સજા થાય એવી માંગ કરીએ છીએ સરકારશ્રી સમક્ષ। તો યોગ્ય પગલાં લેવા સરકારશ્રી નમ્ર વિનંતી છે। જે કલકત્તાની મેડિકલ કોલેજની અંદર બનેલી આ ઘટના ખૂબ જ દયનીય છે। એકદમ 36 કલાકની ડ્યુટી કરેલી 31 વર્ષની ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે બળાત્કાર અને પછી હત્યા કરવામાં આવી છે એનો વિરોધ અમે લોકો દર્શાવવા માટે આજે ભેગા થયેલ છીએ। અમારું દરેક લેડીઝનું કહેવાનું એટલું થાય છે કે તમે દીકરીઓને હંમેશા કહો છો કે તમે સાચવીને રહો, બરાબર છે, પરંતુ તમે તમારા દીકરાઓને સભાન કરો કે તમારે સાચવીને ચાલવાનું છે, તો જ સમાજ સુધરશે, નહીં તો સમાજ નહીં।